બોટાદના રાણપુરના માલણપુરમાં ભારે વરસાદના પાણીના પ્રવાહમાં કાર તણાઈ ગઈ। સવાર 2 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। બોડિયા ગામના રજની મિસ્ત્રીની કાર પૂરના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગઈ હતી। બોટાદના ગરડામાં અનરાધાર વરસાદ વરસતા ડેમ ઓવરફ્લો થયો। ભીમદાળ સિંચાઈ યોજનાનો ડેમ ઓવરફ્લો। ડેમમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી। બોટાદના બરવાળામાં ઉતાવળી નદીના ધસમસતા પ્રવાહને કારણે પુલ તૂટ્યો। જીવાપર અને વાઢેલા ગામ વચ્ચેનો પુલ તૂટતા કેટલાક ગામ સંપર્ક વિહોણા। બરવાળાના ખાંભડા ગામે પાણી ભરાયા। ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા। ખાંભડા ડેમના દરવાજા ગામમાં પાણી ઘૂસ્યું। ડેમનું પાણી ખાંભડા ગામમાં ફરી વળ્યું। બરવાળા તાલુકાનું નાવડા ગામ સંપર્ક વિહોણું। નવા નાવડા જૂના નાવડા ગામમાં કેટસામાં પાણી ભરાયા। ઉતાવળી નદીમાં પૂર આવતા પાણી ગામમાં ઘૂસ્યા। ભારે વરસાદને કારણે ગરડા તાલુકાનું કાપડી ગામ સંપર્ક વિહોણું। બનાળી વેડી ગઢાળી રાજપીપળાનો રસ્તો બંધ। કાપડીથી બોચડવા ધોળા ઉજળવાવ તરફનો રસ્તો પણ બંધ થયો। બોટાદના ગરડામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ। ગરડાની ઘેલો નદી 2 કાંઠે વહેતી થઈ। પ્રથમ વરસાદમાં જ ઘેલો નદી 2 કાંઠે વહી। ભારે વરસાદને કારણે બોટાદનું ખાંભડા ગામ અડધું ડૂબ્યું। યુવાનોએ મકાનના પહેલા માળેથી પાણીમાં કૂદકા માર્યા। બોટાદના ગરડા તાલુકામાં ધોધમાર વરસાદથી ખેતરો પાણીમાં ગરકાવ। ખેતરોમાંથી નદીની જેમ જાણે કે પાણી વહેતા થયા। જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી। બોટાદના બરવાળામાં ધોધમાર વરસાદથી નદી નાળા 2 કાંઠે। ઉતાવળી નદીમાં ભારે પુલને કારણે પૂર તરફનો એક રસ્તો બંધ કરવામાં આવ્યો। બોટાદ જિલ્લામાં ધોધમાર વરસાદ। શહેરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદથી ચારે તરફ પાણી પાણી। જ્યોતિગ્રામ સર્કલ વિસ્તાર બેટમાં ફેરવાયો। ગરડાની ઘેલો નદીમાં બાઇક ચાલક તણાયો। નદીના ધસમસતા પ્રવાહમાં બાઇક ચાલક તણાયો। નગરપાલિકા ફાયર ટીમે બાઇક ચાલકનું રેસ્ક્યુ કર્યું। ઘેલો નદી પર આવેલા રમાઘાટ ડેમ ઓવરફ્લો। બોટાદમાં ભારે વરસાદથી કાર તણાઈ। પાણીના ભારે પ્રવાહમાં કાર તણાઈ। ભારે વરસાદથી જનજીવન થયું પ્રભાવિત। અમરેલીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું। પોલીસે ફસાયેલા તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કામગીરીને બિરદાવી। અમરેલીના લીલિયામાં ભારે વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન। ઇંગોરાળા ભોરીંગડા વિસ્તારમાં જમીનોમાંથી તમામ કાપ ધોવાતા રેતી અને પથ્થરો જ વધ્યા। ઇંગોરાળા ભોરીંગડા સહિત ગામોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ। અમરેલીમાં ખેતરમાં ફસાયેલા 5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સાવરકુંડલાના ઘોબા ગામે ખેતરમાં મજૂરો ફસાયા હતા। એનડીઆરએફે 3 મહિલા સહિત 5 લોકોનું રેસ્ક્યુ કર્યું। અમરેલી જિલ્લામાં જળબંબાકાર થતા 2 જળાશયો છલકાયા। પ્રથમ વરસાદમાં જ વડી અને ધાતરવડી 2 ડેમ છલકાયા। ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો। નીચાણવાળા ગામોને એલર્ટ રહેવા સૂચના અપાઈ। અમરેલીના વીજપડી અને ડેડકડી ગામનો પુલ તૂટ્યો। ભારે વરસાદને કારણે આ પુલ તૂટ્યો। જીવના જોખમે લોકો થઈ રહ્યા છે પસાર। અમરેલીમાં નવા નીરની આવકથી વડી ડેમ ઓવરફ્લો। ડેમ ઓવરફ્લો થતા 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા। સુરેન્દ્રનગરના થાનગઢમાં વરસ્યો ધોધમાર વરસાદ। ધોધમાર વરસાદને કારણે ખાખરાળી ગામના 50 પરિવારોનો સંપર્ક તૂટ્યો। ગામથી ખેતરે જવાના માર્ગ પર પાણી ફરી વળ્યા। કાચા રસ્તા પર પુલ બનાવવાની લોકોની માંગ। સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં ભારે વરસાદ। જીવાદોરી સમાન વાસણ ડેમ ઓવરફ્લો। ચુડામાં ભારે વરસાદથી તાલુકા પંચાયતની કચેરીમાં પાણી ઘૂસ્યા। તાલુકા પંચાયત કચેરીની કમ્પાઉન્ડ વોલ ધરાશાયી। સુરેન્દ્રનગરમાં થાનગઢમાં ધોધમાર વરસાદથી ડાયવર્ઝન રોડ ધોવાયો। થાનગઢથી વગડિયા જવાનો રસ્તો ધોવાઈ જતા અવરજવર બંધ કરવામાં આવી। ચોટીલામાં જલારામ મંદિર પાસેના તળાવમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાયું। તળાવ વચ્ચે આવેલા મંદિરની ડેરીમાં વૃદ્ધ ફસાયા હતા। વરસાદી પાણી તળાવમાં આવતા વૃદ્ધ ફસાયા।
સુરેન્દ્રનગરના થાનગઢમાં ધોધમાર વરસાદથી નદી નાળામાં નવા નીરની આવક. વરસાદને પગલે નદીઓ વોકળાઓ બે કાંઠે વહ્યા. 3 ઇંચથી વધારે વરસાદ પડતા ડેમ અને તળાવોમાં નવા નીર આવ્યા. જસદણમાં ધોધમાર વરસાદથી વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. લાઠીદળ ચિતલા રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ગઢડિયા રોડ પર અતિંગથી એક પશુનું મૃત્યુ થયું. રાજકોટના વિંછિયામાં ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા. થોરિયાળી ગામની ગોમા નદી બે કાંઠે વહેતી થઈ. ભારે વરસાદથી ચેકડેમ અને તળાવો છલકાયા. ભારે વરસાદથી અંજાર શહેરની બજારોમાં પાણી વહેતા થયા. અંજાર સહિત સતાપર, લાખાપર, આંબાપરમાં વરસાદ. ચાદરાણી, દુધઈ, ભીમાસર, નવાગામ, રતનાલ, નાગલપર ગામે વરસાદ. દ્વારકાના જામખંભાળિયા અને કલ્યાણપુર પંથકમાં ધોધમાર વરસાદ. ચૂર, ચપ્પર, ખીરસરા, ટંકારિયામાં ધોધમાર વરસાદ. નદીઓમાં નવા નીરની આવક. ગીર સોમનાથના તાલાલા પંથકમાં ધોધમાર વરસાદ. તાલાલા, ધાવાગીર, વીરપુર, ચિત્રોડ, ગીર સહિતના વિસ્તારોમાં વરસાદ. ભારે વરસાદથી શેરીઓમાં પાણી વહેતા થયા. મોરબીના હળવદમાં નવા ઈસનપુર ગામ સંપર્ક વિહોણું બન્યું. વોકળો બે કાંઠે વહેતા ગામની ચારે તરફ પાણી ફરી વળ્યા. ઈસનપુર, જૂના ઈસનપુર સંપર્ક વિહોણા બન્યા. શાળામાં જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી. મોરબીના હળવદમાં વિદ્યાર્થીઓ ફસાયા. ઘનશ્યામપુર પાસે પાણીના પ્રવાહમાં ફસાયા. સામાજિક આગેવાને એમએલએ સામે રોષ વ્યક્ત કર્યો. એમએલએ આવા સમયમાં લોકોની મદદ કરે તેવી માંગ. પાટણના સાંતલપુર તાલુકામાં ધોધમાર વરસાદ. સાંતલપુરના રોડ રસ્તાઓ પાણી. સારા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી. અમદાવાદમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાયા. ઘોડાસર પાસે પુનિતનગરમાં પાણી ભરાયા. મુખ્ય રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા હાલાકી. અમદાવાદના હાટકેશ્વરમાં ખાડાઓથી રાહદારીઓ પરેશાન. એએમસીએ ખોદેલા ખાડાથી લોકોને જોખમ. રસ્તા ખોદી નાખતા લોકોને હાલાકી. અમદાવાદ શહેરમાં ધીમી ધારે વરસાદ. નિકોલ, નરોડા સહિતના વિસ્તારોમાં સતત વરસાદ વરસતો રહ્યો. અમદાવાદના હાટકેશ્વરમાં ખાડાઓથી રાહદારો પરેશાન. આ તરફ ભારે વરસાદને કારણે સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ. વડોદરાના કરજણ અને આજુબાજુના ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો. પિંગલવાડા, મિયાગામ, કુરાઈ, ધાવટ અને કંડારી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ. આણંદના પેટલાદમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર. દુકાન આગળ વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી. કાલકા ગેટ જવાના માર્ગ પર પાણી ભરાયા. નડિયાદમાં 5 ઇંચ જેટલા વરસાદ બાદ ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. રબારીવાડ, વીકેવી રોડ સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી. ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાની. વરસાદને પગલે ભરૂચના જંબુસરમાં મંદિરની છત ધરાશાયી. નહારમાં લાલજી મહારાજના મંદિરના આગળનો ભાગ તૂટ્યો. ભાવનગરના જળાશયોમાં પાણીની આવક. ભારે વરસાદથી રજવડ ડેમમાં પાણીની આવક. રજવડ ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. ભાવનગરના વલભીપુરમાં કાર તણાઈ. વીડી કોઝવે પર પાણીનો પ્રવાહ વધતા કાર પાણીમાં તણાઈ. કારમાં સવાર કુલ 4 લોકોનું પોલીસે રેસ્ક્યુ કર્યું. ભાવનગરના સિહોરના ઘાઘડી પાસે 5 લોકો ફસાયા. સોલાર પ્લાન્ટમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ.
રેસ્ક્યુની કામગીરીમાં પોલીસ કર્મચારી જોડાયા. ભાવનગર જિલ્લાના નેસડા ગાંગડી વચ્ચે ટ્રક પાણીમાં ફસાયો. ભાવનગર ધંધુકા હાઈવે પાણી. વરસાદથી રોડની આસપાસ પાણી ભરાઈ ગયા. ભાવનગરના મહુવામાં ધસમસતા પ્રવાહમાં પસાર થતા વૃદ્ધ તણાયા. વૃદ્ધ 2 કલાક ઝાડ પકડી ઊભા રહ્યા. વરસાદી પાણી ઉતરતા વૃદ્ધનો બચાવ કરાયો. ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ 100% ભરાયો. પાલીતાણા તળાજા તાલુકાના ગામોને એલર્ટ કરાયા. શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલાયા. 59 દરવાજા ખોલી 5910 ક્યુસેક પાણી છોડાયું. ભાવનગરમાં સતત વરસાદથી ડેમમાં સારી આવક થઈ. નાની રાજસ્થળી લાપાળિયા ગામોને એલર્ટ કરાયા. તો લાખાવાડ, માયધાર, મેઢા, ભીગાળી, દાત્રડ, પિંગલી, ટીમણા ગામોને એલર્ટ કરાયા. ભાવનગરના પાલીતાણામાં અનરાધાર વરસાદથી ડેમમાં પણ પાણીની આવક થતા રજાવળ ડેમના 8 ગેટ 4 ફૂટ ખોલાયા. ડેમનું લેવલ જાળવવા દરવાજા ખોલવામાં આવ્યા. ગારિયાધારના લુવારા નજીક શેત્રુંજી નદી 2 કાંઠે વહેતી થઈ. ભારે વરસાદ પડતા શેત્રુંજી ડેમમાં પાણીની આવક. ગારિયાધાર અને સાવરકુંડલાને જોડતો રોડ બંધ થયો. શેત્રુંજીની પાણી પટમાં વહેતા વાહન વ્યવહારમાં પણ બંધ. ભાવનગર શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. ઘેલો અને કાળુભાર નદીનું પાણી ભાલ પંથકમાં ઘૂસ્યું. પાળિયાદ અને દેવળિયા ગામ બન્યા સંપર્ક વિહોણા. નદીના પાણી ફરી વળતા ભાલ પંથક બેટમાં ફેરવાયું. ભાવનગરના રંડોળા ગામે ભારે વરસાદને કારણે કાર પાણીમાં તણાઈ. ગાડીમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી. ભાવનગરના પાલીતાણામાં વધુ એક કોઝવે તૂટ્યો. નોંધણબદરથી માતોશ્રી ગામ તરફ જવાનો કોઝવે તૂટતા 6 ગામ સંપર્ક વિહોણા થયા. અત્યંત ભારે વરસાદ બાદ પાલીતાણાનું મોતશ્રી ગામ ડૂબ્યું. મોતીશ્રીથી નોંધણબદરને જોડતો કોઝવે ધોવાયો. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને લઈને તારાજી સર્જાઈ. ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી. કુંભારવાડા ખોડિયાર ચોક વિસ્તારમાં મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. ભાવનગરના મહુવામાં ભારે વરસાદથી હાલાકી. મહુવાના વડલી ગામે 250 મકાનમાં પાણી ઘૂસ્યા. ભારે વરસાદથી 5 મકાન ધરાશાયી થયા. ભાવનગરના ઉમરાળામાં બીજા દિવસે પણ ધોધમાર વરસાદને કારણે થપનાદ ગામ સંપર્ક વિહોણું બન્યું. પાણી ઘૂસી જતા 25થી વધુ લોકો ફસાયા. ભારે વરસાદને કારણે 12 કલાકથી ગામ લોકો ફસાયા. ભાવનગરના વલભીપુર તાલુકામાં ભારે વરસાદ. વલભીપુરનું લોલિયાણા ગામ સંપર્ક વિહોણું બન્યું. લોલિયાણા ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. વલભીપુરની લીંદિયા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. ભાવનગર જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકાર. નેસડા ગામે બોકળામાં પાણીની ભરપૂર આવકથી રોડ રસ્તા પર પાણી ફરી વળતા બંધ. ઠેર ઠેર રોડ રસ્તા પર પાણી ભરાતા રસ્તાઓ બંધ થતા વાહન ચાલકોને મુશ્કેલી. ભાવનગર જિલ્લામાં અનરાધાર વરસાદને લઈ આવતીકાલે તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ. અનરાધાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા. ઘણા સ્થળોએ કોઝવે તૂટતા રસ્તાઓ બંધ. અમદાવાદમાં રથયાત્રાને લઈને એએમસીની કાર્યવાહી. ઉત્તર મધ્ય ઝોનમાં મકાનોને નોટિસ અપાઈ. 513 ભયજનક મકાનોને નોટિસ અપાઈ. ભયજનક મકાન ઉતારી લેવા નોટિસ. કુલ 1308 મકાનોને નોટિસ અપાઈ. 190 મકાનોના ગટર પાણી કનેક્શન કપાયા. વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધી 163 મૃતકોના ડીએનએ રિપોર્ટ મેચ. 124 મૃતકોના મૃતદેહો પરિવારને સોંપાયા.
વિસાવદર પેટા ચૂંટણી પહેલા આપના કાર્યકર્તાઓને ખરીદવા પૈસા આપ્યાનો આક્ષેપ આમ આદમી પાર્ટીએ કહ્યું. ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વિડીયો બનાવવા કોંગ્રેસે પૈસા આપ્યા. ભાજપના કાર્યકર્તાઓ પણ હોટલમાં હોવાના આરોપ લાગ્યા. 2 લાખ હરદેવ વિકમાને કોંગ્રેસે આપ્યાના આક્ષેપ. ધારાસભ્ય લલિત બસોયા, લલિત કગથરા સામે આક્ષેપો લાગ્યા. વિસાવદર કોંગ્રેસ પ્રમુખ કરશન વાડોદરિયાએ આપના આક્ષેપ ફગાવતા કહ્યું કે ચૂંટણીમાં હાર ભાળી ગયા છે ને એટલા માટે નાટક કરે છે. ખોટા સ્ટિંગ ઓપરેશન કરી જનતાને ભરમાવે છે. વધુમાં કહ્યું, પોતાના જ માણસને ઊભા કરી સ્ટિંગ ઓપરેશન કરે છે. વિસાવદર હોટલમાં બધા પક્ષોના આગેવાનો રહે છે. હોટલમાં તમામ પક્ષના કાર્યકર્તાઓની અવરજવર રહે છે. અમદાવાદના શાંતિપુરા સર્કલ પાસે ટ્રાફિક જામ. એક તરફ વરસાદ, બીજી તરફ ખોદેલા રોડ ખોદેલા હોવાને કારણે ભારે ટ્રાફિક જામ. અમદાવાદ વિમાન દુર્ઘટના વખતે લાગેલી ભીષણ આગમાંથી બચવા ડોક્ટર્સ હોસ્ટેલમાંથી કૂદ્યા. ઘટનાના 5 દિવસ બાદ મહિલા ડોક્ટર જાળી પકડી નીચે ઉતરી હોવાનો વિડીયો સામે આવ્યો. એએમસી તંત્રની ઘોર બેદરકારી. રિંગ રોડ પર ડ્રેનેજના પાણી ફરી વળ્યા. સૌરાષ્ટ્ર તરફના માર્ગ પર પાણી ફરી વળ્યા. અમદાવાદમાં તંત્રની બેદરકારીએ જનતા પરેશાન. નિકોલ જીવન ટ્વિન સોસાયટી પાસે કોર્પોરેશને ખોદેલા ખાડામાં વાહનો ફસાયા. કાર, 2 વ્હીલર અને ટ્રક ખાડામાં ફસાયા. અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ ભૂવા પડ્યા. દરિયાપુર દરવાજા પાસે એક જ લાઇનમાં 3 ભૂવા પડતા તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા. સામાન્ય વરસાદમાં જ ભૂવા પડતા લોકોને ભારે હાલાકી. વરસાદને પગલે અમદાવાદના શાહીબાગમાં ધર્મી સોસાયટીમાં છત ધરાશાયી. ફાયર ટીમે 8 લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા. અમદાવાદના બાપુનગરમાં અનિલ સ્ટાર્ચ મિલ રોડ પર મસમોટા ખાડા. છેલ્લા 6 મહિનાથી ચાલતી કામગીરી હજુ પણ અધૂરી. આણંદના પેટલાદમાં પાણીમાં અંતિમ યાત્રા કાઢવા લોકો મજબૂર. જેતરાના વડ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર. પંચમહાલમાં તળાવની દિવાલને તોડી પડાઈ. ગોધરા લીંબા તળાવની દિવાલને નુકસાન. કોઈ પણ પરવાનગી વિના દિવાલ તોડી પડાઈ.